વાંસળી વિંધાય છે ત્યારે એમાંથી મધુર સૂર નીકળે છે. કષ્ટો સહન કરવા પડે છે. માટલું ઘડાય છે અને એમાં ઠંડુ પાણી થાય છે, પરંતુ એ માટે એને તાપ સહન કરવા પડે છે, એને ટપલા સહન કરવા પડે છે, ટકોરા ખાવા પડે છે, એને ભઠ્ઠીમાં તપવું પડે છે અને પછી એમાંથી મધુર મીઠું ઠંડુ પાણી આપે એવું માટલું બને છે. તો ઘડતર માટે કષ્ટ ઘણીવાર જરૂરી હોય છે. એવું કહેવાય છે કે આફ્રિકાના જંગલોની અંદર જ્યારે જીરાફ માતા પોતાના બચ્ચાને જન્મ આપે છે, ઊભા ઊભા જન્મ આપે છે, બાળક જન્મતા વેત ઉભરથી પડે છે હેઠે, અને જેવું પડે છે એ સાથે એની માતા શું કરે છે? તાજા જન્મેલા બાળકને લાતો મારે છે, વારંવાર લાતો મારે છે. ક્યાં સુધી